છોકરો આ બાજુ તો દેખાતો નહીં. તો જ શિખર આ ડોબા બૂમો બાર ચાર પૂરો કરવાનો નતો શિખર. આખો દારો ભાઈબંધો વાદે રખડ રખડ કરે શિખર. આવતો જ નહીં ઘરે તો. હા વરે તો ખરી. ક્યાં જતો લે? હા ગોમ્બા જતો ગમો લેવા આ તને નાવા ધોવાની ખબર નહીં પડતી તને. હાથ હાથ આઠ આઠ તારા નાહે ફેલે તારા. આ લોકો જઈને આવ્યો કહું એટલે લોકે જ નહીં આવી યાર તો તમે છો જ તાન તાન જો જતો ગોમ્બા જતો હા તું જો જોઈ કન ધાર પહેલા નહીં જાય અને બીજું એક પેલી પહેલા ડોબન ચાર પૂરો કરતા બૂમો પાડી દેતો ના તે તમે ખબર પડતી જ નહીં તને એટલી. તમે નહીં કરી હું લેવા કરું તને શું કરવાનો હો બધું ભારત માટે તાન આખો દારો રખડ રખડ કરો જા હે ને ડોબન ચાર પૂરો કર અને હું ગમે જઈને આવું ઘેર ટાઈમ નહીં જતો બે ઈ થાક્યો ટાઈમ જાય તારો આ ટાઈમ નહીં જતો ઓય ટાઈમ નહીં જતો એટલે તો ગમમાં જવું તાન. એટલે પે ડોબા પાણી પીવડાવી તો સારું હતું ઈ ટાઈમ ના જાય તારો પણ મારે નતું પીવરાવું એટલે તને તારા જોડે જ પીવરાવવાનું હતું. એ ડોબાનો પાપ લાગશે તને તને ખબર નહીં પેલું ડોબું મોટું મને મારા દ્વારા લુગડા ભારીને એ લાલ પહેરવાના હું જતો કુંભરા મેળા બહુ આગળ આવ્યું એથી તો 1400-1500 કિલોમીટર આગું થાય. ના હું તો ટ્રેનમાં જતો. હા 150 વર્ષમાં એક જ વાર આવો એટલે વિચાર કર્યો કે 150 વર્ષ પછી તો હું હસ્યા નહીં એટલે મેં એવો વિચાર કર્યો કે ડૂબચી ખાઈ આવું તો નહીં આવ્યો. 7 વખત ડૂબચી મારી આવ્યો. અને નીતની 1 કરોડ પબ્લિક તો આગળ હોય છે. પણ છોકરા મન તો કેવું હતું હું અંગાત ના આવત. પણ તો તમારી જિંદગી તમારે ના ખબર પડે કે આ કુંભનો મેળો એક જ વાર આવો. આપણી જિંદગીમાં એક જ વખત આવો અને જવું જરૂરી છે. તે કીધું તાર મને ખબર અને પડી. જે કુંભડા મેળામાં ડૂબચી ખાઈને આવે ને હા. એનું બધું પાપ ધોવાઈ જાય. જિંદગી સફળતા બની જાય. એવું તે હું એ ઘેર કંટાળેલો જ છું. હું એકલો જઉં તો તારે ચાલે કે ઘેર બીજા બેહ્યા કોઈ કરતા તો જાઓ ને એકવાર તો બહુ સારું હોય. એકવાર તમે જાઓ તો નીતની 1 કરોડ પબ્લિક એટલે શું થયું તો આમ જગ્યાની જગ્યા આમ હેડવાની જગ્યા ને ખરેખર જયા તમારી જિંદગીમાં પહેલો છેલ્લો જ મેળો હશે. કારણ કે અહીંથી પહેલાં તો જવું પડે. અહીંથી તમે ના હોય ને તો આપણે અમદાવાદ કંઈક ગાંધીનગર જતા રહ્યો હા. એથી રેલવેમાં બેસી જાઓ. ટિકિટ લઈ લેવાની રેલવેમાં બેસી જવાનું એટલે સીધા તો નાના પાતા તો ગોમ બાજુ જઈને પાછો આવું ને પછી મારા છોકરાને કહીને જ જઉં ને. આ તમારો છોકરો હોય ને એને અંગાત લઈ જવાનો. એને કહેવાનું કે મારા કુંભરા મેળામાં જવું છે. ચમ એ રખે હોય એનો અંગાત ના લઈ જવાય. આખો દારો ભાઈબંધો અંગાત રખડતો જ હોય રહ્યો. એ તો ચમ અંગાત બાપના અંગાત છોકરો ના આવે. અરે બાપનો યાત્રા ના કરે તો છોકરો શું કામનો? પણ ઘર કોણ સંભાળે પછી એને લઈ જાઉં અરે તો? ભાઈ 2-5 દાડા થાય એમાં શું થાય ભાઈ? 15 દાડા જઈને બહાર જતા. સાચી વાત. એક કામ કરો હા તો તમે જો અને હું ગોમ અરે મોટા મોટા સેલિબ્રિટીઓ આવે છે આપણા ભારતના પેલા મુકેશ અંબાણી જેવા એ પણ તો દર્શન કરી ગયા ડૂબચી મારી ગયા. ના હોય તાન આટલા અજબો રૂપિયાના માલિક અને આપણે એક સામાન્ય માણસ તો ડૂબચી ખાવાને જઈએ કે જવું પર પાપ ધોવાતા હોય તો અલા, જવું જ આમાં પર. તમારી તો જિંદગી પૂરી થવા આવી કે નહીં? આઈ આઈ બસ છેલ્લો મેળો છે 150 વર્ષ પછી આવે એટલે હું તો જઈ આવ્યો. ભાઈ મારી જિંદગી ખબર મને તો પછી તો મને જોબ મળવાનો જ થાય તો અંધે તો હું એ નહીં હોય ફરતી મેળો આવશે એટલે તો. સાચી વાત. અમારે જો ભાઈ ભાઈ પણ તો આવી અને ગયો ખરેખર હું તો એમ કહું જવું જોઈએ. હા હા જઈએ આવીએ. ચો ના. મારું નામ નથી તો કે આવું કીધું તું એમને જવાનું. ખર્ચું શું થશે? આમાં ખર્ચો તો બહુ નહીં થાય. 10-15 હજાર લઈ જજો ને થઈ રહે એટલે ટ્રેનમાં તો બહુ ટિકિટ નહીં થતી અત્યારે તો. અને મેળાનું નામ દેવાય ને તો ભાઈ ટિકિટમાં ઓછા પૈસા લેશે અત્યારે એમાં તો. પાછું- સરકારે એમાં પાછી સ્કીમ આલે. એમાં પાછું હું ગયેલો હોય એટલે ઓછા અને એમાં તમારે તો ઉંમર લાયક મોજ ના તો ને હપુચી અડધી ડિસ્કાઉન્ટ લેશે ટિકિટમાં. ઓ, અડધું અને કુંભડા મેળા તો તમે નોમ બેસજો ને તો લાગે પૈસા લેશે જ નહીં. મફત ટ્રેનમાં સેવા. એટલે હું એકલો ટીકવામાં હશે કે પબ્લિક હશે? અરે 1 કરોડ પબ્લિક હોય ને એટલી. એક દાડાને 1 કરોડ. હા એક દાન 1 કરોડ પબ્લિક હોય. ઓહો તો જવું જ પડશે. ના ચાલે છે અરે જવાય. તો જઈ આવીએ હેડો હોટલ. ખરેખર જિંદગીમાં આવી યાત્રાઓ જે હોય ને તો કરવી જ જોઈએ. મારું તો એવું કેવું છે. આ સાચી મુલાકાત વાત. આવ્યો જિંદગીમાં જે જોયું ને એ જ આપણું. આ તો તમે સારું થયું તે મને મળ્યા. સારું તાને એક કામ કરો મારે તો અમે ગોમમાં જવાનું રહેવા દઉં. હા તો જતા હું મારે ઘેર જવું હવે મારે ઘેર થાક્યો જ ને તો થોડો આરામ કરવો મારે. બહુ થાકી ગયો. હા તો હજુ નહીં જો હો ને. હા તમે આટલું કીધું કે તમારો આભારી યાર. ના ના એમાં ચો આભાર માનવાનો અવાજ છે. ખરેખર આ ડોહાને એવો ડુંગું ગાલ્યું છે ને ઘેર જઈને હરકનારું છે. ડુંગું તો જબરું ચોપી દીધું પણ મારું નામ ના ત્યાં સારું જબર ડુંગું ગાલ્યું. આટલી ઉંમરે હું અમે દર્શન કરવા જતા હોય તો પૂરું થઈ જાય. ખાલી એકી ડૂબચીએ હા દે મને ઘેર તો આરામ કરવા દે. જવું જ પડશે અમે મારે. ભારે શનિવાર છે ને આયા? ઓહો, આવો આવો. બહુ દાડે મળ્યા તમે તો. બહુ દાડે મળ્યા ને તને. આ થોડું ગામમાં જતું ઘેર ટાઈમ નતો તે થતો. મારા ટાઈમ પાસ ન થતો.
એવું હે? તમે ઘેર જઈને બેસીએ ત્યારે શું કરીએ એટલે હેડો તે લે. કેમ કોમ બાજુ હા એક વાત જબરજસ્ત મળી વાત મળી ઓહો તમારો ટાઈમ નીકળી જાય ને મારો ટાઈમ નીકળી જાય એવું એવી છે? વાત હે. હા તે વાંધો નહીં, હેડો બેસીએ. એમ તો જઈએ ને તો 10 દાડા નીકળી જાય વાહ દસ દાડા. તાર ભમતા હા સારું કહેવાય. તાન બેહો બેવું છે? આવો બેહો પછી વાત કહું હજુ તો હા તે બોલો. એરા મેરામ તો જ્યાં જેવું હ તમ ખબર હે હા કે એ મેરામ તો એક છોકરો હે ને હા ઘેરથી નીકળી જતો કે હું મમ્મી પપ્પા 10 દાડા જઈને આવું હમ. અને 10 દાડા મહિને હે ને હમ. ભીખ માગી ને હમ. તે આખી ફોર્ચ્યુનર ગાડી આવી ગઈ મેં હમણાં જ સમાચારમાં કુંભના મેળામાં કુંભના મેરામ બરોબર. આપણે બેસી જશું કને ખબર પડે એવું કરીશું? હા વાત કરીને બેસી જવાનું ચાલે જ ને કુંભના મેળામાં. અને પછી કમાઈને પછી લાવશું અને ઘેર. કેટલું આગું હતી રે? ઓહો આધાની તો વાત જ ના કરશું 1500 કિલોમીટર આગું હે. 1500 કિલોમીટર આગું 1500 કિલોમીટર તો જઈએ ત્યાં આપણે શું હા હતું? તો જઈએ પણ લઈને હું જઈશું ઉભા રહો પેલા મારા છોકરાને કહી દઉં લે ચો જે છોકરા આ બાજુ આવજે આયો તાર છોકરો જબરું તારું બોલે. એ તો અમે અરવિત્રું જ છે કાયમનું હા હા બોલો પપ્પા અમે હે ને હવે ઘેર કંટાળો આવે તે હું કરું કુંભના મેળામ જઈએ બહુ મોટો મેળો હોય એક દાડાની એક કરોડ પબ્લિક કન આવે એ હું લે જવું તમારે મેળો હોય એવો ડૂબકી ખાવા પિક્ચર પાણી શેની ડૂબકી ખાવાની મેં પાણી ડૂબકી પોણીમ ખાવાની ડૂબચી ખાવાની ડૂબચી મારવાની પોણીમ હા એકલા પવિત્ર થઈ ગયા પવિત્ર પાપ થઈ ધોવાઈ ગઈ. જાય હા. એટલે આપણા ગામના ઓછો તલાવડા ગોડે સરપને માટી ખાવા આલે આ છોકરો હું બોલે બાપના હોમે તો એ તો તમારો છોકરો તમે કહો ને. પણ આમ આજુબાજુ કોઈ માણસની કોઈ વેલ્યુ રાખે તમે ડૂબચી જ ખાવી ને દોડી જાય ને ડૂબચી ખાવા ને ડૂબી ના જાય એટલે ના તે એક કામ કર અમને ગાડી કરી યાર કોઈ તો ગાડી વહેલા ને પકે પેલું ઉપર હું ઉડે હેલિકોપ્ટર હા એ જે કહેવાય એનું કરી યાર એટલે વહેલા પકે અમે એટલે અમે જલ્દી પહોંચી જઈએ. તે આપણે વીઘો કાંઈ નાખીએ તમે પેલા વીકો નહીં કાઢવો તાને મારા બહુ પડે કમાઈને કાઢરાઓ બાર કાઢો બાર અમે મારે ગઈ પણ થઈ ગઈ કાલ તો તું તો લેરિયા કરો બધા ભાઈ બનો ખબર આવે મારા લેરે નીકળે તો કોણ નીકળશે ના પણ એટલે અમારા ચેરી જ કાઢ તમારા ચેરે કાઢશી એ તો વધન તમે જશે એટલે તમારે ચેરે જ કાઢે ચિંતા ના હા, કરો એટલે તો તે પેલા આપણે કોમ હા, તાર કરીએ. નહીં. હા આપણે સાયકલ લઈને જઈએ પણ પોકી જઈએ ખરા ડૂબચી ખાવા કુંભના મેળામાં. પણ છોકરો આપણને ગાડીમાં કોઈ રેલવેમાં મોકલતો હોય તો સાયકલ કોમ લઈ ભાઈ તો જાય ના તો મોન તો છે ને કહે કે તમારો છોકરો જબરું બોલે યાર. બોલો બહુ વાર મિત્રો કાયમ નો આ તો નાના મોટાની મર્યાદા જ નહીં રાખતો તો આ તો કોઈ ઘર તમારે જોડી આવીને બેસે તો આ તો કોઈ આવું કોઈ કે કરે ભાઈ. પણ તમારે આની વાત માનવાની જ નહીં કે કાયમનું બોલકાનું હોય કે બોલશે તારી તો આપણે જવું જ તો સત નહીં જવાનું પણ એક ફેર કીધું ને જવાનું છોકરા તું ના બોલે બહુ નાના મોટો અને વળી જેમ ગયું થાય એમ ચડ્યું થાય એક તો એવું જ હોય ને તાન ગયું થાય આ તો અત્યારથી આવતું બધું બોલો છો. અરે શરમ આપવી જોઈએ ને. શરમ એટલો અને કહું તો ખરી કોઈ મર્યાદા માન મર્યાદા હાથ નહીં એટલે ને આપણો ના લઈ જાય ને તો આપણે આના લઈને જઈએ અને આનાથી મોટી લઈને આવશું પાછા હા હા એવું કરશું. અરે આને લઈને જશે તો મારા છોકરા મરી જશે પણ તોય તમે પાછા નહીં આવો ભલે ના આવીએ આ અમે- લઈને જશે ને તો આખી ગાડી લઈને આવશું આપણે પાછા. જઈએ એટલે જઈએ કુંભનો મેળો જોવા જઈએ જ. હા જવાનું ડૂબચી માઈને આવીશું આપણે. તું ઘેર ધ્યાન રાખજે બરાબર એટલે તમે તો કશું નહીં રહેશે પણ અમારા બાપનું તો રહેવા દો કશું હા જો હા ચાલે મારા પોતે ક્યારે શીખવાડતો છે. ના ના હું એમને લેવા જતો એમના ઘેર એ રે મને લેવા ને વાતો બોલાવા આ બધું નતા. પણ તમારું છે હવે મારે જવું હતું એટલે મેં શીખવાડતો તારા ડોહાન. હવે એક કામ કરો અમે હેડો અને અમે માથાકૂટ નહીં એ કરી હેડ. ઘેર અને અમે હે ને ઓના લઈને જઈએ ના જે ગોત બનેલું પેસર અને એનામાં ડૂબકી ખાઓ ના ઈકન જ ડૂબકી ખાવાની એ ડૂબચી કહીશું. બસ પણ એ ડૂબકી ખાય ને આ ડૂબકી ખાય હું હા બહુ હજાર ગાલાનો ફેર હ 1000 કલાનો હવે એટલે હે ને એકમ પાપ ના ધોવા ને એકમ પાપ ધોવાય તો એ તો હું પાપ ધોઈ નાખું યાર બેઠો બેઠો તે જ હમણાં ધોવાય અમારે જવું છે હવે. યાર ઢોળાવ એક છે તું નાના મોટા ના બોલે બહુ તો જા ઘેર અને ઘેર હમ ધ્યાન આવી જાય અમે જઈએ લે હારો આપણે આને તું થાવ સાયકલ આવું. હા તમે મરો તમે. ભલે 15 દાડે જ પોકે પણ પોકવું હો ખરી બરી માં તો બેઠે બેઠે ખાવાનું જ થશે ને લે હાલો જવું જાય બરે જાય તો બે બરે મારે તો પૈસા માટે લેર જ કરવાના છે બીજું કશું જ નહીં હા બાપા જોઈ જવું પછી કેમ કે મારે તો પહેરવાનું બાકી છે યાર. મારો બાપો એ નહીં મળી જાય તો પછી હું ચમનું પહેરી થાય મારે એને પાછા વારો જ પછી પેલું તો મળશે પણ મારા હાગત મારા બાપને લઈને મળશે જો હજુ પછી લે બાપા પાછો આવ્યો તો મોની જો એમ કહો અલ્યા પૈસા લાવ્યો પૈસા નહીં એમ કહો કાઢ વળી જો આ સાયકલ લઈને નહીં પોકાય આ જો તો ખરી ડંફરિયા જેવી છે જો એ તો ચાલશે અમે સાયકલ લઈને જેમ ગાડી લઈને પાછા આવશું અરે બાપા પણ મોનો જવું હું ખરી ગરીબની વાત મોનો ગરીબ નહીં મારો છોકરો હ મૂલે છે તાર ડોહા. બસ
હવે બે જવાના એટલે પેલા જવાના. મોની જો. ના જઈએ અમે જવાના અમે. જશું તમે યા, એ તો મોનતા નહીં પણ હવે વીરભાને બોલાવો પછી તું દાદા મચે નકારે અમને મરી જાય ને હું ઓઢો રહી જઈશ મને કોઈ બેરી નહીં છોકરા કીધું તું કે થોડું પાણી બાર એટલા સોળો થોડો લીલો થાય એટલે તમે ઉનાળો આવે હુકાઈ જાય ત્યાં કચરો કેટલો તો આ બધા ચા પીએ પણ પવા લે ઓમાં નાખે છે સોળવા પણ બહાર નહીં ફેંકતા કાકા એ આ પહુ થયું હા કાકા હા પેલા જે બે જણા તો જે પા હાકું જીવ જે બે જણા હા જે ચોકન જે પણ એ તો કે જે ત્યાં જે પણ ચો જે તો ઉલ્લેખ પેલો કર મેરા મેરા મેરામ ઓય એ તો તારો કોઈ મેળો નહીં પાછ્યા મેળામ જ્યાં અલા પેલો મેરો નહીં ભરાતો કુંભનો મેળો હા કુમનો ઈ જે ઓ બે જણા છે તાર બાપો નહીં ઓહો ઓહો જબરું કરી એટલે હું લઈને ગયા કોઈ સાધન કર લઈને ગયા કે કોઈ ગાડી બાડીમાં ગયા કે સાયકલ લઈને જઈએ, સાયકલ એટલે હું વાત કે સાયકલ લઈ ઓહો એટલે ભલા મોં સાયકલ લઈને જવાય કર ના પાડતો હતો પણ તો ચૌદસો જતા રહે. 1500 કિલોમીટર થાય અને એ સાયકલ ને ચાલ પક્ષે ના મોની મારું તોય જતા રહે અને પણ કોઈ રેલવેમાં જવાય કો તો આ વિમાનમાં જવાય પણ ના મોને હું કરું એટલે તમારી જોડે આવ્યો હું. એટલે તું કેટલા છે આ શીખા ધ્વજ પહોંચ્યા હે. આ 10 પહોંચે તો પાછા વાળવા પડશે એ તો ના જવાય એટલે કે એમની જિંદગી તો જ પૂરી થઈ જાય એની યાર હું અઢો રહી જઈ એવું છે એટલે તો જલ્દી પહેલા છે. તોરે બહુ ટાઈમ કાઢ્યા જેવો નહીં ઓહો. એમ તો કાકા પહોંચી જાય જલ્દી પગું ભજન નકર પહોંચી જાય બસ સાધન લઈ લઉં હા એક્ટિવા લઈ લે પેલા પહોંચી જઈએ પાછું તો ગાડી બેસી જાય ને તો જતા રહે પાછું તો સાયકલ એ જા બેસી જા જલ્દી નકર જો ગાડી તો બેસી જાય ને તો અરે કેનલ માં એવી ડૂબકી ખાઈએ ને ડૂબજી ખાઈએ પણ તમે તો થકવાડી દીધા. બધું પાપ ધોઈ જાય હજુ તો બહુ બાકી હો એ ભાઈ કશો વધુ ને બહુ બાકી હતો. તાર- એ જવું એટલે જવું તાર. હા જવાનું જવાનું એટલે જવાનું કમ્પ્લીટ જવાનું. અને આપણી પેલી વાત યાદ રાખજો હા? સાયકલ લઈને જઈને ગાડી લઈને હા જવાનું. હા ગાડી લઈને આવીએ એવું જ કરીએ. બસ જઈએ complete. આ તો મોહો આવે આગળ. કેવું કરે? અરે આ તો તમારો બાબલો તમારો પેલો. છોકરા તું કેમ પાહો આયો? તમે આવા શું કર્યું આ બધું અમે તો મેરામ જઈએ ક્યાં મેળાપ કુંભના મેળામાં. ના મેરામ અલ્યા તમને શરમ આવે છે હેજી હેજી આવી ઊંધી ઉકલી તમને અરે આ પણ મારું યાર, બોલતા જ બે નતા કંટાળો આવતો હતો કે અમે બેને એકરી જઈએ અલ્યા કુંભરો મેળો કેટલો આગો હોય તમને ખબર હે? ખબર હે 1500 કિલોમીટર તો 1500 કિલોમીટર સાયકલ લઈ તમને પહોંચ્યો અરે અમારે આવી દઈ યાર સાયકલ લઈને જવાનું હોય ને ગાડી લઈને પાહો આવવાનું હોય એટલે કેમ કોણ ગાડી હશે તમારે એટલે તમને કીધે જેવું નહીં તો અમારી વાત થઈ ગઈ અને હું વાત થઈ મને કે મૂર્ખાઓ એ જઈને આવ્યા 1500 કિલોમીટર સાયકલ પગતા પગતા તમારી જિંદગી પૂરી થઈ જશે અરે અમને તમારી ઈકન હું કોમ છે જો આખી જિંદગી તો મેળામાં નહીં જાય ગોમના મેળામાં તો જવાનું આવે મેળામાં તમારે. પબ્લિક ડોહા બહુ આવે છે. ડૂબચી ખાવા જવું છે. પણ ઈ ડૂબકી ખાધા કરતા ગોમનો તળાવ થોડો છે પણ અહીં તળાવમાં ના ડૂબકી ખવાય અને અમે ખાઈએ ને તો પાપ વધારે ધોવાય પાણીમાં જો ડૂબકી ખાય વધારે પાપ ધોવાય ને તો આપણા મોદી સાહેબે નર્મદા કેનલ તો બનાવેલી છે લે, નર્મદા કેનલમાં ડૂબકી ખાઈ લેવાય તો હમુદાની ડૂબકી ખાઈ અને જઈએ અમે જિંદગીનો બધો પાપ ધોવાઈ જાય હા તો આ તો પાછા આવીએ ને આ મારા છોકરાને પહેરાવવાનો છે મારે હજુ તો અરે એના લગ્ન તમે બાકી જશો છે. ને તો પહેરાવા પાસાય નહીં આવો અને આખી જિંદગી ઓઢો રહી જશે ભલે અમારે જવું જ છે કને અમે જ્યાં વગર તો નહીં જ જોઈએ જવું જ પડશે મારું કીધું મોની પાછા વળી જાઓ નકર એક વાર જ્યાં ને તો જિંદગી તો જ અમારે ને આટકો હળાવા આવવું પડશે અને એ પાછ તમે કે આટકો નહીં મળે કે તમારો આટકો કોઈ બીજાનો આટકો છે તમારી વાત સાચી પણ હે ને એમ તો કોઈ ગોડાહીને દર્શન કરવા નહીં જતા હોય ને અમે અરે પણ આ સાયકલ લઈને ના જવાય એ તો ના તો રેલવેમાં જવું પડે ભાઈ એક અને છોકરો હે આટલી ને ઉંમરે ના જવાય મારી વાત આપણે એક છોકરો હે ને ઘેરથી ના મા બાપને એમ કહીને નીકળે તો યા કે હું 10 દાડાના જાત્રા કરીને આવું ત્યાં ભીખ માગી ને ત્યાં તો ફોર્ચ્યુનર ગાડી આવી જઈને એટલે તમારે ભીખ માંગવા જવાનું છે તો એ તો અમારી પ્લાનિંગ છે અમારી મેન એટલે ઇજ્જત કાઢશે ને ગામમાં તો ઇજ્જત કાઢી પણ તો ઇજ્જત કાઢશે અરે મારે. એ તારી ઇજ્જત નહીં જતી આ તો. છોકરાને એટલી ઇજ્જત મિલો ગામમાં તો ઇજ્જત કાઢ્યો અને તમારા ડોહાય પાસે તો મિલ્યો છે પાસે તો અંભારી બેહ્યો કેમ ભીખ માંગવા દાડા નહીં આવું કે ભીખ માંગેવા દાડા છો તમારા તે ભીખ માંગવા જાવ છો આવું કે ખબર હે? કે મારા ડોહો તો ડોહો બે જશે ને તો કે હું ઓઢો રહી જાય કે નહીં રહો તો પાછા વળીને આવશું ને આવશું એટલે તોય મારી જશે ને તોય જિંદગી અઢો રહે લોકોના ઠોલા ખાય તું ખાવા એ દાવનો જ છે ભાઈ તું કોઈ બસકુ રોટલો તમે નહીં પાછા વાળજો સોમા સાયકલ લઈ લી પાહા નહીં વરું જવા દેવું યાર ના મને. જવા જિંદગી પૂરી થઈ જાય તમારા કાંઈ જેવા તો મૂર્ખા કોઈ છે જવા દે આમાં જવા દે લે. તમને આવું શીખવાડ્યું કોઈ નહીં આ તો હે લઈને આવ્યો અમને શીખરી હતા તમને આવું બધું શીખવાડ્યું કોઈ નહીં કે કુંભળા મેળામાં જવું પડે ડૂબસી ખાવી પડે ને આ બધું તમને તો ઉકલ્યું આવું લક્ષો કરીને જલાયું હું ગામમાં જતો હતો ને તે પેલો વીકો નહીં અમારે બાજુમાં ઓહો
એ ભાઈ કીધું તું કે હું અબ્બી હાલ જ જઈને આવ્યો તો તે રે ભાઈ એને ડુંગું ગાલી તો હરગ્યા કરે છે અને જઈને આવ્યો તો ને એમને કીધું એકલા અમે હેડ્યા હતા કેવું છે કાન કોઈની વાતોમાં અવાતું હશે અરે ભાઈ જવું પડે અરે કોઈ તો પણ કે અમોન તો એ વાતો કીધું એટલે ના અમે લાવાય. જઈએ કો આ કુમડા મેરામ જવાય જિંદગી 1 કરોડ પબ્લિક હ. તમે ઈ કરે ને પબ્લિક ભેગા તપાઈને જ પતી જાઓ તો આ તમને તમારા ઉઘાડ છોકરાએ ચોકડી બધી ભેડ મારી તમારા છોકરાએ એને ઘેર જઈને મારા હોય ને મા અરે પેટ તો તમે મારી ને નહીં મારી એ તો બચારો હાથું કહેતો હતો હવે અમે જવાય? લઈને આવી ગયા આમ પાછા કેટલે પહોંચ્યા આપણે તો મને લઈને આવ્યો તે હારું છે પાછા વાર્યા નકર તમારા મને હાથ કો જોડવાબુ પડો અમને આપણું સપનું અધૂરું રાખ્યું નહીં જવાનું પૂરું કરી સપનું જોઈ નાખ્યું લેવાનું હોય તો સારી રીતે રાતે ઊંઘી જવાનું એટલે સપનું આવી જાય કહો સમાચારમાં જોઈ લેવાનું અને દર્શન કરી લેવાનો દર્શન તો રોજ કરીએ ને સમાચાર પર રૂબરૂ દર્શન કરવા અમારે અમારે દર્શન તો પેપરમાં તો જોઈ લેજો કરતા અત્યારે ફોનમાં આવે છે ને બધું ફોનમાં જોઈ ત્યારે લેવાનું દર્શન તો કરે પણ મેન પેલું નહીં ડૂબકી ખાતે એર્યું મેન હ ઈ જવાનું કીધું તો ખરું ગામનો તલાવ હોય એમાં ડૂબચી ખાય ફરું ખેતરમાં જો પાણી ચાર્યું ભરેલું એમાં કાં તો ભાઈ નર્મદા કેનાલ કેવડી આવડી મોટી છે એમાં ડૂબચી ખાઈ લેવાની જાય આ જોજો આ તમારા છોકરા અરે પણ નર્મદા કેનાલમાં ના કરતો નાની કોહરી તો હોય ને એમાં બેહીને ડૂબચી ખાઈ લેવાય એમાં તો ના ડૂબાય ના એક કામ કરો અમે જવાનું કેન્સલ રાખો આ લેડો ઘેર. ઘેર. આપણે જવું જ નહીં આમ. હવે આવા શિકાર તો અહીં આવે છે અહીં પડ્યો તો જવાય કાન કુંભણા મેરામ નીકળે છે પહા અરે કોઈને કોમે કરવા દેતા નહીં